કેમ છો ખેડૂત મિત્રો? હું છું સાકિબ અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ ગ્રીન એગ્રી. આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શું ખેડૂત મિત્રો કપાસમાં સારું ઉત્પાદન પ્રાપ્ત નથી થતું? તો તમે પણ ક્યાંક આવી ભૂલો તો નથી કરી રહ્યા ને? આજે આપણે વાત કરવાની છે કપાસમાં ઉત્પાદન કેમ વધારવું. ખેડૂત મિત્રો, નથી કોઈ વધારાના ખાતર આપવાની જરૂર કે નથી કોઈ વધારાની દવા છાંટવાની જરૂર. થોડાક મુદ્દાઓને ધ્યાન રાખવામાં આવે એટલે સારું એવું ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય. પહેલો મુદ્દો છે બીજની પસંદગી. સારા ઉત્પાદન મેળવવા માટે સારું બીજ પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. કોઈ વેપારી કે કોઈ વ્યક્તિના કહેવાથી બીજની પસંદગી નથી કરવાની, પરંતુ તમારા વિસ્તારમાં જે બિયારણ સારું થાય છે તે પસંદ કરવાનું છે. બીજની પસંદગી બાદ બીજો મુદ્દો છે વાવેતર. ખેડૂત ભાઈઓ, આપણે બધા અહીંયા સૌથી મોટી ભૂલ કરતા હોઈએ છીએ. વાવેતર કરતી વખતે બે છોડ વચ્ચે 2 થી 2.5 ફૂટ અંતર રાખવું, ઓછામાં ઓછું 2 ફૂટ અંતર રાખવું. હવે ઘણા બધા ખેડૂત ભાઈઓ એમ કહેશે કે 2 ફૂટનું અંતર શા માટે રાખવું? તો ખેડૂત ભાઈઓ, આપણે કપાસમાં વારંવાર જોતા હોઈએ છીએ કે આ વખતે તો કપાસ ખૂબ જ સારો છે, લીલોછમ કપાસ આખી વાડીમાં ઊભો છે, ઉત્પાદન સારું આવશે, પરંતુ એમાં ફ્લાવરિંગ સમયે ફૂલ ફાલ આવતો નથી. તેનું કારણ છે કે વધારે નજીક વાવેતર કરેલ કપાસ. તેથી જો કપાસનું વાવેતર 2 થી 2.5 ફૂટના અંતરે કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. 2 થી 2.5 ફૂટ વાવેતર કરવાના બીજા પણ ઘણા બધા ફાયદા છે, જેમ કે રોગ જીવાત ઓછી આવી, ઉત્પાદનમાં વધારો થવો અને કપાસ લાંબા સમય સુધી ઊભો રહે છે. ત્રીજો મુદ્દો છે કપાસમાં ક્યારે અને કયા ખાતર આપવા. ખેડૂત મિત્રો, આના માટે આપણે કપાસમાં ખાતર વ્યવસ્થાપન વિશે આખો વિડીયો બનાવેલો છે. અત્યારે ટૂંકમાં વાત કરીએ તો પાયાના ખાતરમાં ડીએપી અને 12-32-16 નાખી શકાય. ડીએપી ખાતર વાપરો તો નાનો 16 ગુઠાનો વીઘો હોય તેમાં 15 થી 20 કિલો પ્રમાણે ખાતર નાખવું, અને 12-32-16નો ઉપયોગ કરો તો 16 ગુઠાના નાના વીઘામાં 20 થી 25 કિલો ખાતર નાખવું. કપાસ જ્યારે 20 થી 25 દિવસનો થાય ત્યારે નાઇટ્રોજનવાળા ખાતરો આપવા, યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ. આ બંને ખાતરમાંથી કયું ખાતર વધારે સારું રહેશે તે આપણે કપાસ ખાતર વ્યવસ્થાપનવાળા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી છે, તમે જોઈ શકો છો. આવા નાઇટ્રોજનવાળા ખાતરો સાથે માઇક્રોન્યુટ્રન્સવાળા ખાતરો ભેળવીને આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. આવા સામાન્ય મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે તો સારું એવું ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. ખેડૂત મિત્રો, આજનો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો, જેથી તે પણ આ માહિતીનો લાભ મેળવી શકે. આભાર.